સુરતમાં નવનિયુક્ત ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી વિવાદમાં ફસાયા। સુધાકર ચૌધરીના પુત્રો પર લાગ્યો રોડ પર દબાણ કરવાનો આરોપ। ડિંડોલી સણિયા રોડ પર દબાણ કરતો હોવાનો આરોપ લાગ્યો। અતુલ અને રાહુલ સુધાકર ચૌધરી પર રોડ ઉપર દબાણ કરવાનો આરોપ। કેમ આટલી હિંમત આવી આ લોકોને? કેમ આ રીતે બબાલ કરી રહ્યા છે? ડેપ્યુટી મેયરના પુત્રો છે એટલે એ હવે મને ખબર નથી। મારા ગામજનોની જે રજૂઆતો છે એના આધારે સરપંચ તરીકે જવાબદારી ગૌચરણની રક્ષણ કરવાનું કામ સરપંચનું છે દરેક ગામના। તો એ જ પ્રકારે હું ગામના ગૌચરણનું રક્ષણ માટે ગયો હતો। એમાં એ લોકોએ સામેથી જ આવીને 70 લોકોનું ટોળું લાવીને મારી સાથે એલફેલ બોલીને ધમાલ કરી છે। ત્યાં ઈંડાની લારી, ચિકનની લારી, પાનના ગલ્લાઓ લાવીને ત્યાં નિશંસ ઊભું થતું હતું। એટલા માટે ગામજનોની મને ફરિયાદ હતી, એના આધારે હું કાર્યવાહી કરવા ગયો હતો। કે આજે જે સુરત મહાનગરપાલિકા અંતર્ગત હદ વિસ્તારમાં જે બનાવ બન્યો છે, ચાર વ્યક્તિ એક્સપાયર થયા છે, એ જગ્યા મેડિકલ કોલેજ હું હતો એ પરિવાર સાથે ત્યાં જ હતો। ત્યારે મેં સરપંચશ્રીને કીધું કે સરપંચશ્રી આપણે કાલે બેસીને ચર્ચા કરીશું। તો સરપંચશ્રીએ વાત માની નહીં, પોતે જીસીબી લઈને આવ્યા અને એક બાજુ ખોદાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારી ગૌચરની જગ્યા છે, આ જગ્યા અમારી છે। એટલે તરત જ ખોદકામ એને ચાલુ કરી દીધું। એટલે એ વાત પર રીકચીક થઈ અને સરપંચશ્રી કહે છે કે ભાઈ જમીન પચાઈ પાડવા માટે એવો અમારો કોઈ પણ પ્રકારનો ઈરાદો નથી। મારું એક જ કહેવું છે, જવાબદાર વ્યક્તિ હતા તો પોતે એક તલાટીના માધ્યમથી હોય કે ગ્રામસેવકના માધ્યમથી એક નોટિસ આપવાની હતી, જમીન માલિકને આપવાની હતી। મારો ને એમનો કોઈક વાદવિવાદ છે પણ નથી, એમના સાથે કોઈક સંબંધ ખરાબ પણ નથી, પણ આવી રીતે જ્યારે એક જવાબદાર વ્યક્તિ વર્તણૂક કરતા હોય તો એ વસ્તુ સારી નથી। હું ફરીથી કહેવા માંગુ છું, અમારો કોઈ પ્રકારનો એકબીજાને વાદવિવાદ નથી, એકબીજાના એક્સેપ્ટ પણ નથી, પણ ગઈકાલે જે બનાવ બન્યો છે એ જવાબદાર વ્યક્તિ માટે સારું નથી। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। ધનરાજ, પહેલા જે રીતે ગ્રામજનો અને સરપંચે ડેપ્યુટી મેયર ઉપર આરોપો લગાવ્યા, હવે ડેપ્યુટી મેયર આરોપોનું ખંડન કરી રહ્યા છે અને નોટિસની વાત કરી રહ્યા છે, સચ્ચાઈ શું છે? જી બિલકુલ, જે જગ્યા ઉપર વિવાદ થયો હતો ત્યાં જ એબીપી અસ્મિતાની ટીમ અત્યારે મોજૂદ છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। માટીનો ઢગલો છે, 2 ભૂંગળા છે, એને જેસીબી દ્વારા ઉખેડીને સાઈડ પર કરી દેવામાં આવ્યા છે, કારણ કે આ ગોચરની જમીન છે અને આરોપ એ લગાવવામાં આવ્યો છે કે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી છે તેમના પુત્રો દ્વારા આ દબાણ છે કરવામાં આવ્યું છે। ત્યારે બંને પુત્રો પણ આપણી સાથે મોજૂદ છે, રાહુલ અને અતુલ, બંને જણા છે। રાહુલભાઈ, સીધો આરોપ લાગી રહ્યો છે કે તમે ગોચરની જમીન પર દબાણ કરો છો, પચાવી પાડવાનો કારસો રચી રહ્યા છો, સચ્ચાઈ શું છે? સાહેબશ્રી, તમે પોતે આવેલા છો જગ્યા ઉપર, સ્પોટ ઉપર, કે અહીંયા જે બી કંઈ કામ થયેલું છે એના ગૌચરની જે જગ્યા છે, આગળની જગ્યા, એ જગ્યા ઉપર કંઈ એવી દબાણ એવું અમે કંઈ કામ કર્યું છે નથી અને જે આક્ષેપ લગાવે છે આ તદ્દન ખોટો છે। ગૌચરની જગ્યા ઉપર ખાલી આગળ આપણી આ પાઇપલાઇન નાખવામાં આવેલી છે, બીજું કંઈ કામ થયેલું નથી। આરોપ સીધો લગાવી રહ્યા છે કે તમે ક્યારેક ઈંડાની લારી ચાલુ કરી દો, ક્યારેક ચિકનની લારી ચાલુ કરી દો, એમ કરીને આખો જગ્યા છે કબજો કરવા માંગો છો। સાહેબશ્રી, તમે જોઈ શકો છો અહીંયા ઈંડાની લારી, મટનની લારી, આ બધા અહીંયા તો છે જ નહીં, એક ખૂણામાં છે અને એ જે જગ્યા છે અમારા પ્રિમાઇસીસમાં આવે છે, એ ગૌચરની જગ્યામાં નથી। જસપાલભાઈ પણ બીજેપીના, તમે પણ બીજેપીના, કેમ આ લડાઈ કરો છો? અમે નથી કરતા સાહેબશ્રી લડાઈ, પેલો ભાઈ કરે છે। હવે અમે તો લોકોના હિત માટે, લોકોના સેવા માટે અહીંયા પાઇપ રાખેલા છે, જેથી કરીને વરસાદની અંદર કોઈને નુકસાન નહીં થાય। 3 થી 4 જેવા એક્સિડન્ટ પાછળના ટાઈમ પર બી થયેલા હતા અને જસપાલભાઈને પૂછીને જ અમે પાઇપના ભૂંગળા નાખેલા હતા અને અમે એવું કંઈ ખોટું કામ નથી કર્યું, દબાણવાળું કંઈ કામ નથી કર્યું અને લોકોને હેરાનગતિ થાય એવું કામ પણ આપણે અહીંયા જગ્યા ઉપર કરેલું નથી। દુશ્મની છે તમારા બેની કે આ રીતે ટક્કર લાગી રહી છે, ભાજપના લોકો લડી રહ્યા છે? ના, આવું કંઈ નથી સાહેબશ્રી, દુશ્મનીનો વિષય નથી, એનામાં એવું કંઈ નથી। અતુલ, શું થયું હતું? એક્ઝેક્ટ શું થયું હતું ઘટનાના દિવસે? એક્ઝેક્ટ એવું થયું, પેલા પાઇપ કાઢવામાં આવ્યા વગર કે ફોન આવેલા મને, પણ હું ચાર્જિંગ પર મોબાઈલ મૂકેલો હતો, મારાથી ઉપાડ્યા નહીં। પછી બીજી વાર મેં સામેથી ફોન કર્યો ત્યારે મને એમ નહીં કીધું કે તારે ત્યાં પાઇપ કાઢું છું એમ। પછી મને અહીંથી એક જણાનો ફોન આવ્યો, એટલે અહીંયા આવ્યો, પછી મને એમ કીધું કે તારા બાપાને પૂછીને પાઇપ નાખેલા। ત્યારે મારા ભાઈનો ફોન ચાલુ હતો, એટલે ભાઈએ સાંભળી લીધેલું હતું એ બધું, એના પછી બધી મગજમારી થઈ।
કેમ આટલા બધા ઉગ્ર થઈ ગયા? કારણ કે એક જ પરિવારના તમે લોકો છો. એ જસપાલભાઈ ભાજપના, તમે ભાજપના, તમારા પપ્પા ભાજપના ડેપ્યુટી મેયર. એ ભાઈ મને વારંવાર ક્યારે બી એટલે અડધી રાત્રે બી ક્યારે બી ફોન કરીને હેરાનગતિ કરે છે. તું બંધ કર દે, બંધ કર દે. જમીન માલિકના હદમાં જ છે મારું બધું. પહેલાં મને કીધેલું કે તું ગલ્લો બંધ કરી દે, તો આપણે ગલ્લો બંધ કરી દીધેલો હતો. એના પછી મેં આપણે ગલ્લો ચાલુ કર્યો. જમીન માલિકને પૂછીને જ ચાલુ કર્યો છે. એવું નથી કે આપણે વિવાદ કરવાના છે. જમીન માલિકને પૂછ્યું, જમીન માલિકે કીધું તો ભાઈ આપણા હાથમાં છે તો ચાલુ કરી દો તમે એમ. બસ પછી બીજું કઈ જ વિવાદ નથી. હવે માંડવાળ થશે, કોઈ સમાધાન થશે કે પછી લડાઈ ચાલુ રહેશે? માંડવાળ જ કરવી પડે ને. બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ બંને ભાઈઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ પણ જાતનો દબાણ નથી કરાયું.